એ અભ્યાસ કરી જે આપણા નિયમો છે, તપાસના નિયમો છે, જે સેવાના નિયમો છે, એને આધારે જે બી અમારે કાર્યવાહી કરવાની થતી હશે તે ડેફિનેટલી કરશું. હું એ જ કહું છું કે જે રજૂઆત છે એ સ્પષ્ટ રીતે ઉભરી નથી આવતી. એમના આવેદનમાં જે એમણે લખ્યું છે તેનો અભ્યાસ કરી તપાસ માટેના જે નિયમો છે, જે ગાઈડલાઈન છે એ મુજબ જે બી અમારે કરવાનું થતું હશે તે હાલ આજે અમે પ્રાથમિક માહિતી મંગાવી રહ્યા છીએ. આ માટેના જે પ્રાથમિક માહિતી છે અમે મંગાવી લઈએ પહેલાં, અને તેનું જે સમયબદ્ધ રીતે શું કરવાનું થાય છે તે અમે એક નક્કી કરી લઈએ, અને એની અંદર અમારે જેના પણ જરૂર પડશે માહિતીની કે નિવેદનની, એ તો સ્વાભાવિક છે કે ફરજિયાત હોય. અમારી બાબત એવી છે કે જ્યારે અમને સત્તાવાર રીતે તપાસ કરવી છે અત્યારે કોઈ પણ નિવેદન મારા માટે આપવું ઉચિત નહીં ગણાય. હું કોઈ બી બાબતનો હવે અભ્યાસ કર્યા વિના નિવેદન આપું તે ઉચિત નહીં ગણાય. અધ્યક્ષ હાલ હું છું અને બીજા અમારા નાયબ મ્યુનિસિપલ કમિશનર છે. હું છું હર્ષદ પટેલ સાહેબ છે, ભરત કાતરોટિયા જે આપણા વિજિલન્સ ઓફિસર જે છે, આપણા અમિત સવજિયાની જે આપણા ચીફ એકાઉન્ટન્ટ અધિકારી છે તે છે, અને ભરત સડિયા જે આપણા ટેકનિકલ સિટી એન્જિનિયર છે તે છે. સૂચના મળેલી છે. ડેફિનેટલી હવે અમારે પહેલાં તો એનું આયોજન કરી લેવું પડશે, કારણ કે આ જે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે. એ પણ એ અમારે એકત્રિત કરી લેવા પડે, અને પછી એને જે સરળ માહિતી છે, લોકોના નિવેદન છે કે જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે એ રીતે અમારે એમાં આગળ વધવું પડશે. કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે, કારણ કે અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ કરવું પડે. બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, કે જે આ ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે એક તારીખ નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થાય છે કોઈ વ્યક્તિને બોલાવવાના થાય છે. એટલે આપણે આખી એક જે વહીવટની પ્રક્રિયા છે એ પહેલાં સમજી લેવી પડે. સપોઝ કે કોઈ બી અધિકારી પાસે કોઈ બી વસ્તુ મંજૂરી માટે જતી હોય, બરાબર છે, તો એની એક પ્રક્રિયા હોય કે સપોઝ કે જે પ્રથમ જે વ્યક્તિ મૂકતો હોય એને શું મૂક્યું છે, એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે, અને સૌથી છેલ્લે કોણે શું આપ્યું છે, એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે. સાહેબનું એમાં યોગ્ય માર્ગદર્શન દોરાણું છે નથી દોરાણું એ તો એ ફાઇલનો અભ્યાસ કરીને જ થઈ શકે. લીગલી નિમાઈ ગઈ છે ત્યારે હવે મારા માટે પણ કોઈ વસ્તુ એક નિર્કશ ઉપર પહોંચ્યા વિના બોલવું એ મારા માટે પણ ઉચિત નહીં ગણાય. હું એ જ કહું છું કે પહેલાં મારે એક સ્ટ્રેટેજી કરવી પડશે, કારણ કે આજે આમાં આરોપો છે એ બી સ્કેટર્ડ છે, અલગ અલગ ફોરમમાં પડેલા છે. હું એ જ કહું છું કે કોઈ બી આરોપ છે એની ઉપર સીધું નિરાકરણ ઉપર પહોંચવું એ યોગ્ય નથી, અને જ્યારે આટલા બધા આરોપો થયા છે ત્યારે હું માનું છું કે તલસ્પર્શી અભ્યાસ કરવો જ પડે, બરાબર છે, અને પછી એક નિર્ણય ઉપર આપી શકું.